મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્ટેલ એવી એસએસજી હોસ્ટેલની ગંભીર બેદરકારી સામે આવી છે. ઇમરજન્સી વોર્ડમાં કલાકો સુધી મૃતદેહો રઝળતા જોવા મળ્યા હતા. હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત અને ઇમરજન્સી વિભાગમાં 2 થી 3 કલાક સુધી મૃતદેહો પીએમ રૂમમાં મોકલવાને બદલે ત્યાં જ રઝળતા રહ્યા હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. નિયમ અનુસાર જ્યારે પણ કોઈ દર્દીને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવે અથવા મૃત લાવવામાં આવેલ ત્યારે તેની બોડીને તાત્કાલિક કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી પોસ્ટમોર્ટમ અર્થે કોલ્ડ રૂમ કે પીએમ રૂમમાં ખસેડવાની હોય છે. જોકે તંત્રની આળસને કારણે મૃતદેહો કલાકો સુધી સારવાર વોર્ડમાં પડ્યા રહ્યા હતા, જેનાથી અન્ય દર્દીઓ અને તેમના સગા સંબંધીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો. હોસ્પિટલમાં અગાઉ પણ મૃતદેહો સમયસર કોલ્ડ સ્ટોરેજમાં ન મુકાતા ડીકમ્પોઝની ઘટનાઓ બની ચૂકી છે, જેને લઈને તે સમયે પણ પરિવારજનોએ હોસ્પિટલ પ્રશાસન સામે ભારે હોબાળો મચાવ્યો હતો. વારંવાર થતી આવી ઘટનાઓ છતાં હોસ્પિટલનું વહીવટીતંત્ર સુધારવાનું નામ જ નથી લઈ રહ્યું, જેને પગલે લોકોમાં હવે સરકારી આરોગ્ય સુવિધાઓની સંવેદનશીલતા સામે મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે.